કેશોદ શહેરમાં ભારત ચીન બોર્ડરના યુદ્ધ ક્ષેત્ર રેજાંગલાની ધરતીની માટી સાથેના કળશનું આગમન પુષ્પવર્ષા કરવામાં આવી હતી। ઓલ ઇન્ડિયા યાદવ મહાસભા દ્વારા આયોજિત આ રેજાંગલા યાત્રા કેશોદ આહિર યુવા મંચ દ્વારા નિર્માણ આહિર સમાજવાડીમાં સભાના સ્વરૂપમાં ફેરવાઈ હતી, જ્યાં યાત્રામાં જોડાનાર તમામ મહેમાનોનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વક્તાઓએ કળશ યાત્રા યોજવા પાછળ ભારતીય સૈન્યમાં આહિર રેજિમેન્ટ તરીકે અલગ બટાલિયનનો સમાવેશ કરવામાં જાતિ આધારિત જનગણના અને આરક્ષણ મુદ્દો મુખ્ય હોવાનું જણાવ્યું હતું। સભા પૂર્ણ થયા બાદ કળશ યાત્રા બાઇક અને કાર રેલી સાથે કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર પસાર થતા વિશ્વ હિન્દુ પરિષદ સહિત સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યાત્રા 13 એપ્રિલના રોજ બિહારથી શરૂ થઈ જુદા જુદા રાજ્યોમાં પ્રવાસ કરી 18 નવેમ્બરના રોજ દિલ્હી પહોંચશે। 18 નવેમ્બરના રોજ દિલ્હીમાં યાદવ મહાસભાનું આયોજન કરાતા દેશના 22 કરોડ યાદવો હાજર રહે તેવું આહવાન કરવામાં આવ્યું હતું। આ યાત્રા 27 ઓગસ્ટના રોજ ગુજરાતમાં પ્રવેશી હતી, જે આગામી 16 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનમાં પ્રવેશ કરશે। ની અંદર 27 તારીખથી આ યાત્રા આવી રહી છે અને જ્યાં જ્યાં આહિર કોમ્યુનિટી છે ત્યાં આ યાત્રા ભ્રમણ કરે છે। આ યાત્રાનો ઉદ્દેશ્ય એક છે કે જે અમારી આ અમરગાથાઓ છે એને ધૂળ ના લાગે, એને તાજી કરવા માટે, આવનારી પેઢીઓને રાષ્ટ્રપ્રેમ જગાડવા માટે અને સદા ધર્મ અને રાષ્ટ્ર સાથે રહી અને આહિર કુળ સદા બલિદાનો આપતા રહે છે એવું આવનારી પેઢીઓને પણ આ વસ્તુ, આ સંદેશો આપવા માટે આ યાત્રા નીકળી રહી છે। બીજું કે આ યાત્રા એટલી શાંતિપૂર્ણ અને આ માટીને, પવિત્ર માટીને ઉત્સવના રૂપે અમે ગાંવ ગાંવ લઈને જાય છે। એનો પણ છે, મહિલાઓ છે, બાળકો છે, યુવાઓ છે અને આગેવાનો ને અમારી આ આહિર સમાજની જે ભાવનાઓ છે રાષ્ટ્ર માટે, ભારત ભૂમિ માટે સમર્પણની ભાવના છે ને આ ભૂમિ માટે સતત એ અમે એક સરકારને પોઝિટિવ મેસેજ આપીએ છીએ કે સરકારને અમે એ પણ કહીએ છીએ કે ક્યારે આ રેજિમેન્ટ માટે યુદ્ધ ના હોય, પણ અમારી ભાવનાઓને જોઈ દેશ માટે અમારે ખપવું છે, અમારે આગળ જવું છે, અમારા બાળકોને પણ આ રાષ્ટ્રની સેવાઓ કરવી છે। તો એક સરકારશ્રીને પણ એક મેસેજ છે, રિક્વેસ્ટનો, કે આના માટે જરૂર વિચાર કરે અને અમારી ભાવનાઓને સમજે। બાકી સદાય આહિર કુળ શૌર્ય અને વફાદારનું કુળ રહ્યું છે અને દેશ માટે કાયમ મળી ફીકનારું કુળ છે, તો એના માટે સરકારશ્રી પણ ધ્યાન રાખે। બીજું છે કે આ યાત્રા છે શાંતિની યાત્રા છે, પૂરા ભારતની સંસ્કૃતિ બતાવી શકીએ એટલે ઘર ઘરે જઈ અને અમારી દીકરીઓ તિલક અને સ્વાગત કરી શકે, વિશ્વ ભારતની સંસ્કૃતિને જોઈ આહિર કુળ દ્વારા, એના માટેની આ યાત્રા છે। ધન્યવાદ। 18 નવેમ્બરે આ યાત્રા પૂર્ણ થવાની છે, ત્યારે દિલ્હી ખાતે એક કાર્યક્રમ આયોજ્યો હતો। આ કાર્યક્રમ કઈ પ્રકારનો હશે? આ કાર્યક્રમ સમગ્ર રાજ્યના, જે આમ અત્યારે તો જોઈએ તો 22-23 કરોડ યાદવો છે, એ સમગ્ર યાદવોનો એક જ બસ લાગણી છે કે જનગણના થાય, આહિર રેજિમેન્ટ બને, કારણ કે આ વસ્તુઓ થવાથી રાષ્ટ્રને એક મજબૂત રાષ્ટ્ર અમે આપી શકશું, એક રાષ્ટ્રની અમે તાકાત બનવા માંગીએ છીએ। યાદવ કુળ, આહિર કુળ એ ભારતની તાકાત બનવા માંગે છે, તો અમારો એક શાંતિપૂર્ણ આ સંદેશો ત્યાં હશે અને અમારી તમામ અમારા રાષ્ટ્રીય લેવલના જે નેતાઓ છે એ સરકારને એક સંદેશો આપશે કે રેજિમેન્ટ માટે વિચારણા થાય। રેજાંગલા યુદ્ધની હકીકત એવી છે કે 1962ની સાલમાં ભારત ચીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે -ડિગ્રી તાપમાનમાં લદ્દાખ નજીક રેજાંગલા સરહદ પર ચીનના 3000 સૈનિકો સામે 120 યાદવ સૈનિકો લડ્યા હતા। તેવા સંજોગોમાં બટાલિયન અધિકારીનો આદેશ છતાં પરત ન ફરી 114 આહિર યોદ્ધાઓએ વીરતાપૂર્વક શહીદી વહોરી હતી। જો તેમણે તેમના અધિકારીની વાત સાંભળી હોત તો કદાચ ચીનના સૈનિકો ભારત પર હાવી થઈ ગયા હોત અને હાર જીતનું પરિણામ કંઈક જુદું જ આવ્યું હોત। આ ભારતીય સૈન્ય અને આહિર સમાજના યોદ્ધાઓની મર્દાનગીની વાતો અને ખુમારી ભરી વારસામાં મળેલી સંસ્કૃતિ વિસરાઈ ન જાય તે હેતુથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું। ગુજરાતમાં આ યાત્રા પસાર થાય તે માટે ગુજરાતમાં આહિર સમાજની મહિલાઓએ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી હતી।
આ યાત્રામાં ઓલ ઇન્ડિયા યાદવ મહાસભા રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને એક્સ MLA જગરામ યાદવ, કિરણ યાદવ, અર્જુન યાદવ, હનુમંત યાદવ, મહેન્દ્રકુમાર યાદવ, રાષ્ટ્રીય કાર્યકારી લીરીબેન માડમ, ગુજરાત પ્રમુખ અમિતાબેન બંધિયા, ગુજરાત જિલ્લા જુનાગઢ જિલ્લા પ્રમુખ રેખાબેન હળિયા, અસ્મિતાબેન કોર્પોરેટર लालजीभाई युवा अध्यक्ष सहित आहिर समाज अग्रणीओ हाजर रहा था। दिल्ली तक जाने वाली ये रेजांगला जो यात्रा है उसका उद्देश्य और कहाँ से निकली, कब तक खत्म होगी और ये उसका उद्देश्य क्या है? हमारा उद्देश्य ये है कि ऑल इंडिया यादव महासभा आहिर रेजिमेंट के लिए बहुत दिनों से संघर्ष कर रही है और इसको हमने छपरा से शुरू किया था 13 अप्रैल 25 में और उसके बाद से वो बिहार, उड़ीसा, बंगाल, छत्तीसगढ़, झारखंड, तेलंगाना, आंध्रा और इसके बाद में तमिलनाडु, पांडिचेरी और इसके बाद महाराष्ट्र से अब गुजरात आई है और पूरे देश में भ्रमण करके 18 नवंबर को हम लोग दिल्ली में एक बड़ा सम्मेलन करके इस सरकार से मांग करेंगे कि हमारी आहिर रेजिमेंट हमारा निर्माण हो।